શરૂઆત કરીએ। રાજ્યમાં કમોસમી વરસાદની આફત આવી પડી છે, ત્યારે મહેસાણાનું ઊંઝા અને ઊંઝા સહિતના આસપાસના વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ અને વરસાદ પડ્યો છે અને આ કમોસમી વરસાદ આફત લઈને આવ્યો। દાસદ, કહોડા, કામલી, ડાભીમાં વરસાદી માહોલ અને તૈયાર પાકમાં વરસાદ આવતા ખેડૂતોની ચિંતા હવે વધી ગઈ છે, કારણ કે બાજરી, કપાસ સહિતના પાકમાં નુકસાનની ભીતિ અત્યારે ખેડૂતોને સતાવી રહી છે। તો સવારથી જ વરસાદી માહોલ અને આ કમોસમી વરસાદને કારણે ખેતીમાં નુકસાન જવાની ચિંતા અત્યારે ખેડૂતોમાં પેઠી છે। બાજરી, કપાસ સહિતના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો મહેસાણાનું ઊંઝામાં તો સવારથી વરસાદ પડ્યો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા સૌથી વધુ મુશ્કેલી, સૌથી વધુ ચિંતા ખેડૂતોમાં પેઠી છે। મહેસાણાના ઊંઝામાં વહેલી સવારથી આ કમોસમી વરસાદ પડી રહ્યો છે। હવે આ કમોસમી વરસાદના કારણે રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલું પાણી ભરાયું છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે, ત્યારે અંડરપાસ બંધ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો એક વિસ્તાર બીજા વિસ્તારથી કપાઈ ગયો છે અંડરપાસમાંથી, તાત્કાલિક પાણીનો નિકાલ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। આ અંડરપાસની પણ સ્વિમિંગ પુલ હોય એવું દેખાઈ રહ્યું છે। સવારથી જ વરસાદ ઊંઝામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને આ કમોસમી વરસાદ આફત લઈને આવ્યો છે, કારણ કે ખેતીને તો નુકસાન છે જ, પણ સાથે સાથે સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે નીચાણવાળા વિસ્તાર, અમે આપણે ટીવી સ્ક્રીન ઉપર ઊંઝાના બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। એક ઊંઝાનો અંડરપાસ છે જ્યાં પાણી ભરાઈ ગયું છે, બીજા અમે બજારના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। બજારમાં પણ પાણી ભરાયા છે અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેતરો પણ પાણી ભરાયા છે। આજની સંવાદદાતા સુધીર ફોનલાઈન પર। સુધીર, ઊંઝામાં સવારથી જ કમોસમી વરસાદ અને આ તરફ શહેરમાં તો પાણી ભરાયા છે, પણ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં કેટલી ચિંતા? સુધીર જી, મહેસાણા જિલ્લાના ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને હવામાન વિભાગ દ્વારા અચાનક જ પલટો જોવા મળ્યો હતો અને ત્યાં ઊંઝા મેઘરાજાની તોફાની બેટિંગમાં રેલવે અંડરપાસમાં પાણી પણ ભરાયા હતા અને નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ઊંઝા શહેરમાં આજે સવારે ધબધબાટી બોલાવી, જેના કારણે જનજીવન પર વ્યાપક પર અસર જોવા મળી હતી અને સવારના સમયે જ ભારે વરસાદને કારણે ઊંઝા શહેરમાં અને નીચાણવાળા વિસ્તારમાં અને ગન નાળામાં અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી વાહનો ચાલકો પરેશાન થયા હતા। જી સુધીર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સવારથી જ કમોસમી વરસાદ ઊંઝા અને ઊંઝાના આસપાસના ક્ષેત્રો એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં પડી રહ્યો છે। દાસદ છે, કામલી છે અને આસપાસના બીજા અન્ય ગામડા છે, ડાભી કરીને છે ગામ, ત્યાં પણ સવારથી જ આ કમોસમી વરસાદ પડ્યો છે। હવે કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ચિંતા પેઠી છે, કારણ કે હવે તો શિયાળુ પાક લેવાની એ શરૂઆત કરવાની હોય છે। કપાસનું વાવેતર કર્યું છે, બાજરી વાવેલી છે ખેડૂતોએ, તો આ પાકમાં નુકસાન જવાની ભીતિ અત્યારે ખેડૂતોને સતાવી રહી છે। આ તરફ અમે શહેરના પણ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ઊંઝાનો આ અંડરપાસ છે, રેલવે અંડરપાસ, ત્યાં પાણી ભરાઈ ગયા છે। હવે પાણી ભરાતા અત્યારે વાહન વ્યવહારને ખૂબ અસર પડી છે, કારણ કે વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો છે અને સાથે અંડરપાસની પણ સ્વિમિંગ પુલ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કમોસમી વરસાદ છે, નથી ચોમાસાનો વરસાદ, એ છતાં પણ આટલું પાણી ભરાયું, ત્યારે તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। આ તરફ ગ્રામ્ય વિસ્તાર, ત્યાં વરસાદ પડતા ખેડૂતોને ચિંતામાં વધારો થયો છે। હવે જ્યારે